હનુમાન દાદાની જય. ગાઈસ, આજે અમારે ઘણા વર્ષો પછી હું આજે સુખડીનો પ્રસાદ બનાવી રહ્યો છું. પહેલાં હું નાનો હતો ત્યારે હું વીકમાં 2 વખત સુખડી બનાવતો અને મારી બહેનને અને મારા ભાઈને હું ટેસ્ટી સુખડીનો પ્રસાદ ખવડાવતો. આજે ઘણા વર્ષો પછી મારે આજે સુખડીનો પ્રસાદ બનાવવાનો નંબર લાગ્યો છે. તો આજે હવે એને રોટલી હવે આપણે ધીમી આંચે શેકી રહ્યા છીએ. આ ઘરનું શુદ્ધ ગાયનું ઘી છે, જે થોડું ઓછું છે, એટલે હવે થોડું અમૂલ ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો કેટલું મસ્ત સરસ મજાનું ઘી છે, ગાયનું પીળું ભણાદાર મસ્ત. હવે આપણે આ લોટને આપણે એક ડીશમાં લઈ લઈએ સીધું, અને આમાં જ આપણે ચાસણી મૂકીએ છીએ ગોળની. તો આપણે થોડોક શેકી રહ્યા છીએ વધારે. બેકગ્રાઉન્ડમાં પપ્પાને મમ્મી શીખવાડે. આ પાછળ તમારી વાઈફ છે, એ ધીમી આંચે ચડી રહ્યું છે, એમ ધીમા સુરે એ સમજાવી રહ્યા છે, આમ કરો તેમ કરો. ગોળની ચાસણી બનાવવાની છે. તો આપી રહ્યા છો. આ પ્રસાદનો ભોગ દાદાને આપણે અર્પણ કરીશું, અને દાદા ખૂબ ખુશ થશે. દાદા આપણે આશીર્વાદ આપશે, અને એ આશીર્વાદ આપણે ગ્રહણ કરીશું, અને આપણે ધન્ય થઈ જઈશું.